નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી અને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। મહત્વપૂર્ણ સમાચારની સાથે કરી શરૂઆત। ગુજરાતમાં અઠવાડિયા બાદ પ્રી મોન્સૂન એક્ટિવિટી આવતા સપ્તાહે ગુજરાતમાં વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। ગુજરાતમાં ચોમાસું 1 થી 2 દિવસ વહેલું રહેશે તો 20 થી 25 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। 2 દિવસ બાદ પવનની ગતિ તેજ રહેશે। પવનની ગતિ 30 થી 35 કિલોમીટરની બની શકે છે। સપ્તાહ દરમિયાન ફરી ગરમી વધી શકે છે તો હવામાન વિભાગની ગરમી અંગેની આગાહી। કેટલાક ભાગોમાં તાપમાન 1 થી 2 ડિગ્રી વધી શકે છે। કેટલાક ભાગોમાં હળવો વરસાદ પણ થઈ શકે છે। सो नेक्स्ट वीक से जो है हम एक्सपेक्ट कर रहे हैं कि प्री मानसूनल एक्टिविटी जो है गुजरात के कुछ हिस्सों में जो है चालू हो जाएगी, जिससे जो है कई जगहों पे जो है हमें लाइट रेन देखने को मिल सकता है और क्लाउडिंग में जो है कुछ हिस्सों में जो है बनने को देखने को मिलेगी। हम बात करें अगले 2 दिनों के लिए, जो 20 से 25 किलोमीटर प्रति घंटे की स्पीड से जो है पूरे गुजरात में जो है चलने की संभावना है। साथ ही साथ उसके बाद वो तीसरे चौथे पाँचवें दिन में जो है थोड़ी सी स्पीड जो है हमें अत्यधिक देखने को मिल सकती है, जिसमें वो 30 से 35 जो है किलोमीटर प्रति घंटे की रफ्तार से चलने की संभावना है। और अगले आगे वाले हफ्ते में भी जो है तापमान नो लार्ज चेंज में बना रहेगा विथ राइजिंग टेंडेंसी। कुछ जगहों पे तापमान 1 से 2 डिग्री राइज करेगा आगे आने वाले 5 दिनों में। साथ ही साथ अगर हम बात करें रेनफॉल की, तो अभी ये रेनफॉल की जो है किसी भी प्रकार के जो है चांसेस नहीं देखने को बन रहे हैं गुजरात में। हालांकि जो है एक सिस्टम जो है गुजरात के सौराष्ट्र एरिया में जो है बना हुआ है, जिसकी वजह से जो है छिटपुट जो है अगर लोकल कन्वेक्शन की वजह से जो है कुछ जगहों पे जो है एक आध जगहों पे जो है बहुत हल्की बारिश देखने को मिल सकती है, जिसकी प्रोबेंसी नहीं है। तो દ્વારકામાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। 31 જુલાઈ સુધી દરિયો ખેડવા પર પ્રતિબંધ। તમામ માછીમારોને બંદર પરત ફરવા સૂચના આપવામાં આવી છે। પરત ફરનાર બોટની ફરજિયાત નોંધ કરાશે। આદેશનો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે। તો તમામ માછીમારોને બંદર પરત ફરવા માટે સૂચના આપવામાં આવી છે। જે આદેશનો ભંગ કરશે તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે। સાથે જ પરત ફરનાર બોટની નોંધણી પણ કરવામાં આવશે। तो 31 जुलाई सुधी दरियो खेड़वा पर प्रतिबंध रहेशे। फोनलाइन पर संवाददाता मुकुंद जोड़ाया छे। मुकुंद, तमाम माछीमारोने बंदर परत फरवा सूचना आपवामां आवी छे, शुं अपडेट्स छे आपनी पासे? લુબના વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। હાલ ચોમાસાની સિઝન નજીક આવી રહી છે, ત્યારે ચોમાસામાં દરિયો તોફાની બનતો હોય છે। માછીમારોના જીવ જોખમે ન જાય તે માટે દ્વારકા જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। તારીખ 1 જૂનથી 31 જુલાઈ સુધી માછીમારોને માછીમારી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। દરિયામાં તમામ માછીમારો છે તેને 31/5/2000 સુધીમાં પોતાના બંદર પર પરત ફરવાની સૂચના આપી દેવામાં આવી છે, જેને લઈ તમામ માછીમારો છે તેમની બોટો છે તે બંદર કિનારે લાંગરી દેવામાં આવી છે। જી બિલકુલ મુકુંદ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। સમાચારમાં આગળ વાત કરી કચ્છની। કચ્છના માંડવી બીચ પર નહાવા પર પ્રતિબંધ મુકાયો છે। ભારે પવન ફૂંકાવાની આગાહીને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે। 7 જૂન સુધી દરિયા કિનારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। મામલતદારે મનાઈ ફરમાવતા સાઇન બોર્ડ લગાવવા સૂચન કરાયા। તો 7 જૂન સુધી દરિયા કિનારે પ્રતિબંધ। મેહુલ સોલંકી જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। મેહુલ, શું અપડેટ છે માંડવી બીચ પર નહાવા પર પ્રતિબંધ? જી ચોક્કસથી વાત કરી તો માંડવી બીચ પર નાહવા પર છે તે હાલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ગુજરાત સહિત કચ્છના જે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની આગાહી છે અને તેના પગલે છે તે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તારીખ 1 થી 7 તારીખ સુધી આ પ્રતિબંધ છે તે મૂકવામાં આવ્યો છે। માંડવી મામલતદારે પોલીસ અને પાલિકા તંત્રને નાહવા માટે સાઇન બોર્ડ મૂકવા પર સૂચનાઓ આપી દીધી છે। જી બિલકુલ મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો 7 જૂન સુધી દરિયા કિનારે પ્રતિબંધ રહેશે। કચ્છમાં નર્મદાની લાઇનમાં ફરી એકવાર ભંગાણ। અબડાસાના રાતા તળાવ નજીક ભંગાણ। ગઈકાલે લીકેજ થયું હતું, ત્યાંથી દૂર ફરી લીકેજ પાણીના ફુવારા ઉડતા લોકોએ સ્નાન કર્યું। તો અબડાસાના રાતા તળાવ નજીક ભંગાણ સર્જાયું છે। ગઈકાલે લીકેજ થયું હતું, ત્યાંથી દૂર ફરી લીકેજ થવાની ઘટના બની છે। તો પાણીના ફુવારા ઉડતા લોકોએ સ્નાન કર્યું।
બનાસકાંઠાના પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં પાણીની રેલમછેલ જોવા મળી. પાણીની પાઇપ લીક થતા હજારો લીટર પાણી વેડફાયું. મુખ્ય ગેટ પર જ પાણી લીકેજ થતા બહાર સુધી પહોંચ્યું પાણી. સિવિલ હોસ્પિટલના કર્મચારીએ પાણીની પાઇપને રોકવાના પ્રયાસ હાથ ધર્યા હતા. જેતપુરની જનતા 2 દિવસ પાણી વિહોણી રહેશે. જેતપુર નગરપાલિકા દ્વારામાં 2 દિવસનો પાણી કાપ રહેશે. અમરનગર રોડ ફિલ્ટર પ્લાન્ટની સાફ સફાઈનું કામ ચાલુ હોવાથી 2 દિવસ પાણી વિતરણ બંધ રહેશે. તો કાળઝાળ ઉનાળામાં 2 દિવસ પાણી કાપને લઈને જેતપુર 2 દિવસ પાણી વિહોણું રહેશે. ફિલ્ટર પ્લાન્ટની સફાઈ થયા બાદ પાણી વિતરણ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. અરવલ્લીમાં વીજ વિભાગની બેદરકારીનો જાગતો પુરાવો જોવા મળ્યો. મોડાસાના ઢાંકરોલમાં બાજરીના પાકમાં આગ લાગી. જીવંત વીજ તાર બાજરીના પાકમાં ખેતરમાં પડ્યો હતો. 3 વીઘામાં ઊભો બાજરીનો પાક આગમાં ખાક થઈ ગયો. તો વીજ વિભાગની બેદરકારીના કારણે ખેડૂતને નુકસાન થયું છે. ખેડૂત અશોકભાઈ ભીખાભાઈ પટેલને મોટું નુકસાન થયું છે. શું તમે ક્યારે 500 ગ્રામ જેટલી મોટી કેરી જોઈ છે? જી હા, ઉનાળામાં જ્યારે લોકો કેરીની મજા માણવા થનગની રહ્યા હોય ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધન થકી 500 ગ્રામ જેટલું વજન ધરાવતી સોનપરી નામની કેરી પકાવવામાં આવી રહી છે. અને આ કેરીની ડિમાન્ડ એટલી વધારે છે કે તેને ખરીદવા માટે પ્રી ઓર્ડર આપવા પડે છે. આ વર્ષે હીટવેવ અને બદલાતા વાતાવરણને કારણે પરંપરાગત કેસર અને હાફૂસ કેરીને મોટું નુકસાન થયું છે. ત્યારે તેની સામે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધન થકી વિકસાવેલી સોનપરી કેરી વાતાવરણ સામે તેની ટકાઉ શક્તિ અને મીઠાશના કારણે ખેડૂતોની વાડીઓમાં સ્થાન પામી રહી છે. મિત્રો, ખાસ કરીને સોનપરીની વાત આવે તો આપણી જે જૂની વેરાયટી હાફૂસ હતી તે હાફૂસની અંદર ઓલ્ટરનેટ બેરિંગ અને સ્પોન્જી ટિશ્યુનો પ્રોબ્લેમ વધારે હતો. તો એ ગુણધર્મો એ હાફૂસના વેરાયટીમાં હતા. એને ઓવરકમ કરવા માટે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા હાઇબ્રિડ એટલે આલ્ફાન્સો ઇન્ટુ બનેસાનનું સંકલન કરી અને સોનપરી જાત વિકસાવવામાં આવી છે. એટલે ફાયદો એ છે કે એની અંદર હાફૂસ અને બનેસાનના બેવના ગુણધર્મો છે. એટલા માટે આપણે જે પ્રોબ્લેમ હાફૂસની અંદર હતો ઓલ્ટરનેટ બેરિંગનો એ પણ એની અંદર સોલ્વ થાય છે. અને જે કપાસી એટલે સ્પોન્જી ટિશ્યુનો પ્રોબ્લેમ હાફૂસની અંદર જે વધારે આવતો હતો એ પણ આપણે આ સોનપરીની અંદર સોલ્વ કરી શકીએ છીએ. મિત્રો, ખાસ કરીને આ સોનપરી હાઇબ્રિડ છે એટલે રેગ્યુલર બેરર છે. રેગ્યુલર બેરર એટલે દર વર્ષે આપણને આ કેરી મળે છે. સોનપરી કેરી ખરેખર એની ટકાઉ શક્તિ વધારે છે. કેસર અને હાફૂસની સરખામણીમાં એની ટકાઉ શક્તિ ખૂબ સારી છે. કેસર અને હાફૂસ જ્યારે પાકે ત્યાં પછી તમારે 3-4 દિવસમાં એને ખાઈને પૂરી કરવી પડતી હોય છે. પણ આ જે સોનપરી છે એમાં લગભગ 10-15 દિવસ સુધી બી અને ફ્રીઝમાં જો તમે મૂકો તો લગભગ 20 દિવસ સુધી પણ એને વાંધો નથી આવતો. સાબરકાંઠામાં બાજરીનું ઉત્પાદન કરતા ખેડૂતો ટેકાના ભાવે બાજરીનું વેચાણ કરતા ખેડૂતો રાજીના રેટ થયા છે. સાબરકાંઠામાં 5400 હેક્ટરમાં બાજરીનું વાવેતર થાય છે. ચાલુ વર્ષે બાજરીનું સારું ઉત્પાદન મળતા ખેડૂતો માર્કેટમાં વેચાણ અર્થે નીકળ્યા હતા, જેમાં 400 થી 350નો ભાવ મળી રહ્યો છે. સરકારના ટેકાના ભાવે રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું. જિલ્લામાં કુલ 1450 ખેડૂતોએ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાં 88 ખેડૂતો વેચાણ અર્થે આવ્યા હતા. ખેડૂતો ટેકાના ભાવે બાજરીનું વેચાણ કરતા સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દર સાલની માફક આ સાલ પણ અમે 20 વીઘા બાજરીનું વાવેતર કરેલ છે. સારા ઉત્પાદન પણ મળ્યા છે અને રાજ્ય સરકાર દ્વારા ટેકાનો ભાવ જે જાહેર કરવામાં આવ્યો છે 20 કિલો પ્રમાણે 560 રૂપિયા પ્રમાણે, એ પ્રમાણે અમને માર્કેટ કરતાં અમને 70 થી 80 રૂપિયા પ્લસ મળે છે. એટલા માટે અમે ટેકાના ભાવે બાજરી આપીએ છીએ. અમે બાજરી વાવીએ છીએ. બાજરી અમે વાવીને અહીંયા રજીસ્ટ્રેશન કરાવીને હોય પ્રૂફેટમાં વેચીએ છીએ. કેમ કે અહીંયા ભાવ વધારે મળે છે માર્કેટ કરતાં, એનો પૈસા ટાઈમ ટુ ટાઈમ મળી જાય છે. સરકારશ્રીના ટેકાના ભાવે રવિ માર્કેટિંગ સિઝનની ખરીદી અંતર્ગત ઘઉં, મકાઈ, બાજરી, જુવારની ખરીદી થાય છે. ટેકાના ભાવે સરકારશ્રીના પ્રતિ મણ 560 રૂપિયા છે બાજરીના. 3 ખરીદ કેન્દ્રો ખાતે કુલ 88 ખેડૂતો વેચાણ અર્થે આવેલા છે. ગાંધીનગરના જિલ્લા કલેક્ટર દ્વારા ગાંધીનગરના 4 વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા છે. પણ જ્યારે ન્યૂઝ 18ની ટીમે કલોલના કોલેરાગ્રસ્ત વિસ્તારના ગાયના ટેકરાની મુલાકાત લીધી ત્યારે આંખો ફાટી જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ઠેર ઠેર ગંદકીના ઢગલા તેમજ રહેણાંક વિસ્તારમાં જ પાલિકા દ્વારા કચરો ઠાલવતા દ્રશ્યો નજરે પડ્યા.
સાથે જ રહેણાંક વિસ્તારની સામે મરેલા પશુઓના હાડપિંજર પણ કેમેરામાં કેદ થયા હતા. આ વિસ્તારમાં અવારનવાર કોલેરા તેમજ અન્ય રોગોનો ફેલાવો થતો હોય છે, જેને લઈને તંત્રની ઘોર બેદરકારીને પગલે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. તેમજ તંત્ર દ્વારા જે મરેલા ઢોર ઠાલવવામાં આવે છે એ જગ્યા પર દિવાલ કરવાની માંગ પણ કરાઈ છે. આ અમારે આ ઢોર મરેલા, પછી માણસ મરી ગયેલા, પછી બધો ગંદકી બધી આ કે દુનિયાદારીની છે, આ કચરા પેટી છે, માણસ મરેલા એક દાંતી નાખે છે, પછી અંધારું ગુપ જેવું છે, પછી અમારા છોકરા બધા બીમાર પડી જાય છે. અમે સરકારની અંદર અરજી નાખીએ છીએ પણ કોઈ સાંભળતું નહીં. ગાયોના ટેકરામાં સાહેબ કોઈ અમારું સાંભળતું નહીં. વોટ આલીએ હવે આખી જિંદગીથી અમે અહીં રહીએ પણ અમારું કોઈ લોકો કશું કંગાતા નહીં. કોઈ હગાવાલું આવે તો પાણી નહીં પીતું કે કોઈ ઊભું નહીં રહેતું. અને જેટલું પબ્લિક આવે એટલી બધી બાસો મારીને જતું રહે. ઢોર નાખે તો રસ્તામાં નાખે સાહેબ, ગાયો કાપી રસ્તામાં નાખે, બકરા નાખે. આનું અમારું તો કોઈ ગંગાતું જ નહીં તો અમારા ગરીબોનું થાય. આ વિસ્તારમાં પીવાનું પાણી તો ચોખ્ખું આવે છે પણ ઠેર ઠેર ગંદકીના ઢગલા વચ્ચે ગાયના ટેકરા વિસ્તારના રહેવાસીઓ વારંવાર બીમાર પડવાની પણ સમસ્યા સર્જાતી હોય છે. ન્યૂઝ 18ની ટીમે કોલેરાગ્રસ્ત દર્દીની પણ મુલાકાત લીધી હતી. ઝાડા ઉલટી થવાને લીધે તેમની હાલત ખૂબ જ નબળી જણાઈ હતી. સાથે જ્યારે વોર્ડના કોર્પોરેટરને વિસ્તારની ગંદકી વિશે પૂછવામાં આવ્યું તો તેમનો પણ ફીકો પ્રતિસાદ જોવા મળ્યો અને આવી બેદરકારી સામે આવી હોવા છતાં તેઓ હસતા નજરે પડ્યા હતા. સવાલ એ ઊભો થાય છે કે જ્યારે પોતાના વિસ્તારના જ સ્થાનિકો ગંદકીના લીધે હેરાન થતા હોય ત્યારે કોર્પોરેટરને હસવું કેમ આવે? તેઓ આ સમસ્યાનો નિકાલ લાવવાને બદલે ફીકો પ્રતિસાદ કેમ આપી રહ્યા છે? એમના એક દિવસ ઝાડા વોમિટ થઈ ગઈ બસ એ જ. પછી તો કલોલ લઈ ગયા સિવિલમાં, પછી ગોધીનગર મોકલ્યા. ગોધીનગરમાં ડૉક્ટર સાહેબ કે હવે કોઈ જરૂર નહીં, સારવાર થઈ ગઈ, લઈ જાઓ કે. રિપોર્ટમાં પ્રોજેક્ટ કેસ છે સાહેબ. દિવાલ બનાવવાની મંજૂર થઈ ગઈ છે. કેટલા સમયમાં, આગામી કેટલા સમયમાં તૈયાર થઈ જશે? ટૂંક સમયમાં થઈ જશે. સુરતના ઉમરા ગામના ગ્રામજનોએ કર્યો હલ્લાબોલ. ગ્રામ પંચાયતે ફાળવેલી જમીન પર ટ્રસ્ટીઓએ ફૂડ કોર્ટ બનાવતા નોંધાવ્યો વિરોધ. 300 થી 400 જેટલા લોકોએ ટ્રસ્ટીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. વર્ષ 1976માં ગ્રામજનોએ ફાળવી હતી જમીન. ગ્રામજનોને અંધારામાં રાખી જમીન પર ટ્રસ્ટીઓ દ્વારા ફૂડ કોર્ટ બનાવી કમાણી કરતા હોવાનો આરોપ છે. ટ્રસ્ટીઓ ફૂડ કોર્ટ શરૂ કરીને ભાડા પેટે વર્ષે લાખો રૂપિયાની કમાણી કરતા હોવાના ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યા. ગ્રામજનોની જાણ બહાર દુકાનદારોને 10 વર્ષના કરાર પર જગ્યા ભાડે આપી દેવાઈ હતી. ગ્રામજનોએ જગ્યા રિન્યૂ કરવાની ના પાડતા ટ્રસ્ટીઓએ ગ્રામજનોની પરવાનગી વગર ફરી જગ્યા રિન્યૂ કરી દેતા ગ્રામજનો વિરોધ કરવા રસ્તા પર ઉતર્યા. બીજી તરફ ટ્રસ્ટીઓએ ફાળવેલી જગ્યાના તમામ દસ્તાવેજો લઈને ફરાર થઈ ગયા છે. અંતે ગ્રામજનોએ સુરત મહાનગરપાલિકામાં ફરિયાદ આપીને ફૂડ કોર્ટને સીલ મરાવ્યું છે. હાલ આ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો છે. ગેરબંધારણીય વહીવટનો આદર્શ નમૂનો ટ્રસ્ટીશ્રીઓ પેશ કરેલો છે. એના એક વિરોધ રૂપે આજે અમે સમસ્ત ગામ સમાજ અહીંયા ઉપસ્થિત થયેલ છે અને જે ગેરકાયદેસર રીતે ભાડાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી એની સામે જે કોર્ટ કમિશનની પ્રક્રિયા થઈ એનો આજે અમે શાંતપૂર્ણ રીતે સમસ્ત ગામ સમાજ ઉમરા ગામના સભ્યો વિરોધ નોંધાવ્યો છે. મહેસાણા શહેરની સિટી બસ સિટી લઈ વિપક્ષે ફરી એકવાર પ્રહાર કર્યા. વિપક્ષે આક્ષેપ કર્યા હતા કે જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ બંધ છે, બસો છે તે બંધ હાલતમાં છે, ડિસ્પ્લે બોર્ડ બંધ હાલતમાં છે. વિપક્ષ નેતા કમલેશ સુતરિયાના સિટી બસ મુદ્દે આક્ષેપો સામે પાલિકાના ચીફ ઓફિસર સબ સલામત હોવાનું જણાવી રહ્યા છે. જ્યારે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે છેલ્લા 2-3 મહિનાથી સિટી બસ અંગેની ફરિયાદો વધી છે, જે મુદ્દે એજન્સીને પેનલ્ટી પણ કરવામાં આવી છે. આ ઉપરાંત ઇજારદારને બોલાવીને ટકોર પણ કરવામાં આવી છે. વિપક્ષના નેતાએ 7 શરતોનો ભંગ ટાંકી તપાસ કરી પગલાં લેવાની માંગ કરી છે. જો પગલાં લેવામાં નહીં આવે તો ના છૂટકે હાઈકોર્ટમાં અરજી કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે. હીટ મારી ગઈ એટલે બંધ કરી દીધેલ છે તમામ બસો. તો શું આ નગરપાલિકાના કર્મચારી પણ એજન્સી સાથે મિલીભગત ચાલી રહી છે કે સિટી બસ બંધ હોવા છતાં પણ ચાલુ દર્શાવી રહ્યા છે? આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવા મેં પ્રાદેશિક કમિશનરમાં, માનનીય મુખ્યમંત્રીશ્રીના, માનનીય વિપક્ષ નેતા અમિતભાઈ ચાવડાના, વાહન વ્યવહાર મંત્રાલયમાં તેમજ મહેસાણા આરટીઓમાં લેખિત રજૂઆત કરેલ છે કે આ બાબતે તપાસ થવી જોઈએ. છેલ્લા 2-3 મહિનાથી તે બાબતે હેવી પેનલ્ટી પણ કરવામાં આવેલ છે અને
જે પણ ઇજારદારશ્રી છે એમને રૂબરૂ બોલાવી અને તાકીદ કરેલી છે કે હવે પછી મેક્સિમમ સિટી બસો નિયમિત ચાલે અને એનું ફિટનેસ સર્ટિફિકેટ પણ મેળવી લેવા માટે જણાવેલ છે. તો સુરત નેશનલ હાઈવે પર સર્જાયો છે અકસ્માત. પલસાણા બારડોલી નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો. એના ગામ નજીક 3 કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે જ્યારે 6 લોકોને ઈજા થઈ છે. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બેકાબુ કાર ડિવાઈડર કૂદીને સામેની કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. તો પૂણા ગામની દાહિયાનગર સોસાયટીના રહીશો હતા કારમાં સવાર. પલસાણા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો સુરતના વરાછાની સેન્ટ્રલ બજારમાં ચોરી, મોબાઈલની દુકાનમાં ચોરીની ઘટના બની છે. ફોનની એસેસરીઝ ચોરી કરતા શખ્સો સીસીટીવીમાં કેદ થયા. ચોરી કરનાર યુવક નબીરો હોવાની પણ ચર્ચા થઈ રહી છે. તો વરાછાની સેન્ટ્રલ બજારમાં ચોરીની ઘટના, મોબાઈલની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી. તો ચોરી કરતા શખ્સો સીસીટીવીમાં કેદ થયા હતા. મોબાઈલની એસેસરીઝની આ તમામ લોકો ચોરી કરી રહ્યા હતા. વરાછાની સેન્ટ્રલ બજારમાં ચોરીની આ ઘટના બાદ ચકચાર મચી ગઈ છે. તો સીસીટીવીમાં જોઈ શકાય છે કે મોબાઈલની દુકાનમાં કઈ રીતે ચોરી કરવામાં આવી રહી છે. ચોરી કરતા શખ્સો સીસીટીવીમાં કેદ થયા છે. તેઓ મોબાઈલના એસેસરીઝની ચોરી કરતા જોવા મળી રહ્યા છે.